હું છું અત્યારે કાલાવાડ ગામ પાસે એક નાનકડું ગામડું છે, એક વિલેજ છે, ત્યાં આગળ આવ્યો છું અને એક ફેમિલી સોડાનો બિઝનેસ કરે છે. 2017થી એમને શરૂઆત કરી હતી. ઘણી બધી સ્ટ્રગલ પછી અત્યારે એક સારા લેવલ ઉપર કામ કરે છે. શરૂઆતમાં એવું છે કે મારી પાસે પહેલાં ડીલરશીપ હતી, આપણે જીરા મસાલા વેચતા હતા. પછી એમાંથી એવો આઈડિયો આવ્યો કે આપની પોતાની બ્રાન્ચ લોન્ચ કરી તો મેં ગણેશ બેવરેજીસથી મારી બ્રાન્ચ લોન્ચ કરી. અચ્છા. તફાવત અમારે એ છે કે મસાલાવાળી સોડા અમે કરી છે તે સુગર ફ્રી, આપણે ઘરની જ બધી વસ્તુ પ્રોડક્ટ કરી અને એ દરીને ઘરે જ આપણે ઘંટોળામાં જ દરીને એ રીતના બધું મિક્સ કરીને કરે સુગર ફ્રી ખારી સોડા. દિવસમાં આમાં કેટલી આ રીતના સોડા તૈયાર થઈ જાય? દિવસની અંદર હું 100 પેટી તૈયાર કરું છું. આની અંદર શું વાત છે? 2400 બોટલ. હા. ઓહ, ભાઈ ભાઈ. ઘણા દિવસ પછી એક આપણે ફેમિલીની સ્ટોરી કવર કરવા માટે આવ્યા છીએ. હું છું અત્યારે કાલાવાડ ગામ પાસે એક નાનકડું ગામડું છે, એક વિલેજ છે, ત્યાં આગળ આવ્યો છું અને એક ફેમિલી સોડાનો બિઝનેસ કરે છે. 2017થી એમને શરૂઆત કરી હતી. ઘણી બધી સ્ટ્રગલ પછી અત્યારે એક સારા લેવલ ઉપર કામ કરે છે. ઘણા લોકો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, સ્કીપ કર્યા વિના, કેમ કે ઘણાને આ માહિતી ઉપયોગી બી થશે અને આ લોકોને બી થોડો ઘણો સપોર્ટ મળી રહેશે. મેઇન જે હેતુ છે આ વિડીયો બનાવવાનો કે એમના મધર છે, એમના જે વાઈફ છે, એ લોકો મળીને મસાલો તૈયાર કરે છે. એમની સ્પેશિયાલિટી છે ખારી સોડામાં, તો એ મસાલો તૈયાર કરે છે. ગામડામાંથી ને ધાણા, જીરું આ બધું લઈ આવી, સિંધાલું મીઠું નાખી અને સુગર ફ્રી સોડા એ બનાવે છે. જોરદાર ટેસ્ટ હોય છે. અને ભાઈની સ્ટ્રગલની વાત કરીએ તો એના સોડા બનાવવાના મશીને હાથે બનાવે, બોટલે હાથે બનાવે છે અને સોડા બી પોતે જ તૈયાર કરે છે. ફ્લેવર એક નંબર છે. તમને એમ લાગે કે આ લોકલ લેવલે આવ્યા છે, પણ ફ્લેવર બી એક નંબર છે. 5 કે 6 પ્રકારની એમની પાસે ફ્લેવર છે અને તમારે કોઈને ઘરે બેઠા મંગાવી હોય તો બી મંગાવી શકશો. બાકી રાજકોટ, દ્વારકા, જામનગર, ધ્રોલ આટલી જગ્યાએ એમની ઓલરેડી અત્યારે એ સોડા જાય છે. સોડા ઠેરીવાળી સોડા છે, જે આપણી જૂની યાદો જોડાયેલી છે. ઠેરીવાળી સોડામાં એ લોકો અલગ અલગ ફ્લેવરમાં એ સોડા બનાવે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈને આપણે એમના ઓનરને મળીએ, એમના વાઈફને મળીએ, એમના મધરને મળીએ અને એમની થોડીક સ્ટોરી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો? નમસ્તે. નમસ્તે. તમારું નામ જણાવી દો બેન. મારું નામ રૂપાપરા દીક્ષિતા છે. ભાઈ તમારું? રૂપાપરા વિશાલ. છેલ્લા કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? સાહેબ 5-7 વર્ષ ત્યાં છીએ. અને શરૂઆત કોને કરી છે? શરૂઆતમાં એવું છે કે મારી પાસે પહેલાં ડીલરશીપ હતી. અચ્છા. એક કંપનીની કોઈ, ઓકે, કે આપણે જીરા મસાલા વેચતા હતા. પછી એમાંથી એવો આઈડિયો આવ્યો કે આપની પોતાની બ્રાન્ચ લોન્ચ કરી તો નવી બ્રાન્ડ. ઓકે. તો મેં ગણેશ બેવરેજીસથી મારી બ્રાન્ચ લોન્ચ કરી, અચ્છા. પેઢી બનાવી અને નાના પાયે ચાલુ કર્યું. એટલે તમે બે જ સંભાળતા? હા, અમે બે જ સંભાળતા. કેટલા વર્ષ પહેલાની વાત છે? 2017થી. ઓકે. પછી એ બ્રાન્ડ આગળ વધી અને સારો એવો માર્કેટમાં રિવ્યૂ મળ્યું કે કાયમી 40-50 પેટીનો રેશિયો આવી ગયો, આપણે ભરીને વેચવા જતા. તો એવું 2 વર્ષ ચાલ્યું. જ્યારે કોરોના આવ્યો ત્યારે સાવ થપ થઈ ગયો માર્કેટ. તો વળી ધીમે ધીમે સિઝન સ્ટાર્ટ થઈ અને આપણે ધીમે ધીમે માર્કેટ મળ્યું. એટલે માર્કેટમાં ધીમે ધીમે આપણે જગ્યા મળી તો આપણે વળી કામ માંડ્યા કરવા. ઓકે. તો ત્યારે એવું લાગ્યું કે સારો રિસ્પોન્સ છે. પછી ગયા વર્ષે એવું લાગ્યું કે હવે માર્કેટ 10 વાળું માર્કેટ કચરો થઈ ગયો છે અને કંઈક માર્કેટમાં નવું લઈ આવવું છે. ઓકે. તો ત્યારે આપણે એક ઠેરીવાળી સોડા મગજમાં બેઠી. પછી આપણે જૂનું કે ભાઈ માર્કેટની અંદર જૂનામાં શું હતું પહેલાં, તો કે ઠેરીવાળી સોડા આવતી અને બહુ ઓછી પીવા મળતી એમ કહેતા બધા. ત્યારે આપણે એવું લાગ્યું કે આપણે માર્કેટમાં પ્લાસ્ટિકમાં ઠેરીવાળી સોડા લઈ આવી તો ઓકે. માર્કેટમાં ઠેરીવાળી સોડા ઓલરેડી મળે છે અત્યારે, બરાબર. પણ એ એવી મળે છે કે રિસાયકેલેબલ. ઓકે. એકવાર ફિલ્ડ કરીને પાછી રીયુઝ થાય. ઓકે. તો એ આજે કોરોના ગયો ને તો કોઈ ભૂલ્યું નથી. મહામારી 2 વર્ષ થયા તો માણસો જ ભૂલી ગયા કે ભાઈ 10 રૂપિયા છે તો આઈટમ આપને પી. આપણે એને વર્ગમાં લઈને એક એવી પ્રોડક્ટ બનાવી કે યુઝ એન્ડ થ્રો. ઓકે. આપની પ્રોડક્ટ છે યુઝ એન્ડ થ્રો છે, રિસાયકલ નથી થતી. બરાબર. ઓકે. તો એને લીધે કોસ્ટિંગમાં ફેર પડી, કોસ્ટિંગમાં ફેર પડી જાય છે. એટલે આપણે 20 રૂપિયા એમઆરપી છે. પ્રોડક્ટમાં શું તમારા તફાવત છે બેન? તફાવત અમારે એ છે કે મસાલાવાળી સોડા અમે કરી છે એ બધું અમારે ઘરની વસ્તુ જ બધી એમાં નાખવામાં આવે છે. જીરું ને ધાણા ની બધે અમારે વાડીની જ વસ્તુ કરવામાં આવે છે. ખારી સોડા બનાવો છો એમાં? હા હા, એમાં જ. અચ્છા. ઓકે. કોણ તમારા મેમ્બર કોણ છે? કોણ સંભાળો છો બિઝનેસ? અમે ઘરના જ બધાએ. અચ્છા. માર્કેટમાં આપણે ઓમ જોઈએ તો મસાલા સોડા ને લેમન સોડા ને એ બધું તો આપણે મળતું જ હોય છે,
પણ આ થોડુંક એનાથી ડિફરન્ટ. અને શું છે કે ફર્સ્ટ ટાઈમ આવી રીતના આપણે ઇન્ટરવ્યૂ એમનું કરીએ છીએ એટલે થોડુંક એમને આમ અચકાય વાતચીતમાં. પણ મને જો આ કેમેરો ચાલુ ન હોત ને તો આરામથી વ્યવસ્થિત બધી વાતચીત કરતા હતા. ભાઈ તમારી સ્ટ્રગલ વિશે થોડુંક કહો. આ બોટલના ઢાંકણા આ બધું કેવી રીતે તૈયાર થાય છે? આપણે બોટલ અને ઢાંકણા એ બધું આપણું પોતાનું જ મેન્યુફેક્ચર છે કે આપણે માર્કેટમાંથી ક્યાંય લઈને કોઈની કોપી કરીને બનાવ્યું એવું નથી કે ભાઈ મગજમાં એવું કે આ ઢાંકણું છે બરાબર તો બોટલની અંદર ઠેરી પડે તો એમાં શું કરવું પડે. તો એના માટે પહેલાં આપણે ઢાંકણામાં ઉપર હોલ જોઈ કે ઢાંકણું એ રીતે બનાવવું પડે કે એની અંદર બરાબર જે રિંગ આવે ઓરિંગ આવે એ બધું આપણું પોતાનું મેન્યુફેક્ચર છે. એ બધું તમે તમારી રીતે આપણે રીતે તૈયાર કર્યું કે ભાઈ આપણે 6 મહિના એમાં મૈથા કે આનું શું કરવાનું કેમ કરવું કે સક્સેસ ન જાય. આપણું સક્સેસ કમ્પ્લીટ હોયું ગયું કે થઈ ગયું રેડી એટલે આપણે માર્કેટમાં મૂકી બ્રાન્ડ. બરાબર. તો સારો એવો રિવ્યૂ છે. પછી મશીન વિશે મને વાત કરતા હતા. આ બાજુ આવી જાઓ. મશીનની વાત કરી બતાવતા જાઓ. તો મશીન આપણે પોતે જાતે જ બનાવેલું છે મશીન. આ મશીન છે બરાબર આપણે આપણી કોઠા સુધીને જ બનાવ્યું છે કે ભાઈ આ ફીલ થાય બરાબર. આ મશીનની આમ કિંમત કેટલી બહાર લેવા જાય તો? બહાર લેવા જાય તો 35,000 થી 40,000. ઓકે. હવે થોડીક પ્રોસેસ બતાવીએ કે ભાઈ આપણે કઈ રીતે જીરા મસાલા જે તમારી આ તૈયાર થાય છે થોડી ઘણી બતાવીએ. હા. પછી આ સોડા કેવી રીતે ભરાય છે એ થોડુંક બતાવીએ હે ને. મસાલો બેન મેન્યુઅલી આ જ રીતના ભરવાનો હોય? હા, આ રીતના જ ભરવાનો. આ તો હવે ડાયરેક્ટ પ્રેશર સાથે સોડા ભરાય છે ને? હા, સોડા ભરાય છે. આ જામનગરની ભાષામાં અમારે કચરો કયો ખારી સોડા છે. શું કહે? કચરો જામનગરની ભાષામાં. અમે રાજકોટ સાઈડ ખારી સોડા કહીએ. હા. દિવસમાં આમાં કેટલી આવી રીતના સોડા તૈયાર થઈ જાય? દિવસની અંદર હું 100 પેટી તૈયાર કરું છું આની અંદર. શું વાત છે? 2400 બોટલ. હા. અને ડિલિવરીની કોણ કરવા જાય? ડિલિવરી હું પોતે જ કરવા જાઉં જાતે. રાજકોટ છે, જામનગર છે, દ્વારકા છે, આમ કાલાવડ છે, ધ્રોલ છે. ઓકે. સવારે 5 વાગે ઉઠીને જ્યારે ડિલિવરીમાં જવું હોય ત્યારે 5 વાગે ઉઠીને ડિલિવરી કરવા આવ્યો જાઉં. હા. અને પાછું રાતે 11 વાગે લગન ફિલ્ડ કરી બોટલ. અચ્છા. કોણ કોણ હોય? હું, મારી વાઈફ, મમ્મી, પપ્પા. ઓકે. આ જે ઓલું મસાલો દરે છે શેકે છે એ તમારા મધર છે? હા. બરાબર. આ રીતના એનું સ્ટીકરિંગ થાય? આ રીતે સ્ટીકર મારો મેન્યુઅલ બધું કામ જાતે જ કરવાનું. આ કેટલો ટાઈમ સુધી સોડા સારી રહી? 2 મહિના. 2 મહિના. હા. એ પહેલાં તો પીવાય જ જતું હોય છે પીવાય જ stock જાય આ તમારું? હા. આમાં મેં ડેટ પણ મારી છે કે જેથી કરીને કસ્ટમરને ખબર પડે એક્સપાયરી ડેટ શું? એક્સપાયરી ડેટ શું છે. ઓહ. એટલે આ તો દેખાડવા માટે આવી રીતના ખોયેલું હોય છે ભાઈ. બાકી એવું નથી કે બધી સોડા બહાર આવી જાય કા? હા હા. થોડી કોકને એમ થાય કે આમાં માલ તો તમે કાંઈ 20 પૈસાનો માલ પીવા મળે છે. ભાઈ જોરદાર. બીજી કઈ કઈ ફ્લેવર છે હજી? ઓરેન્જ છે, એક આપણી A23 કરીને બ્રાન્ડ છે. ઓકે. પછી બ્લુબેરી આવશે અને એક આપની સ્ટ્રીક એનર્જી કરીને આવશે આપની બ્રાન્ડ. સ્ટ્રીક છે. ઓકે. એટલે આના પછી સૌથી વધારે વેચાતી હોય કઈ? સ્ટ્રીક. ઓકે. એ એક ટ્રાય કરીએ છીએ આપણે. સ્ટિંગ. ઓકે. આમ આડી કરી નાખી એટલે ન જાય હા? આડી કરના ફટ ન ઉભે. સ્ટ્રીક એનર્જી બૂસ્ટર. આ સ્ટ્રોબેરી ફ્લેવર છે. ખરેખર બહુ સારો ટેસ્ટ છે. ઓમ જોઈએ તો એક નાના લેવલે શરૂઆત કરી, બ્રાન્ડ આવી બનાવી, તમે પેકેજિંગ જુઓ, બોટલનો શેપ જુઓ, અને આ કોઈને જોતી હોય તો કેવી રીતે મળે? આ જોતી હોય તો અમે 24 નંગનું બંચ આવે બરાબર. અમારા નંબર જે તમે ડિસ્પ્લે માથે છે તે નંબરમાં કોલ કરો એટલે અમે કુરિયર ચાર્જ એક્સ્ટ્રા એ મળી જશે. બાકી અન્ય કોઈ જિલ્લામાં કોઈને ડીલરશીપ જોતી હોય તો આપણે ડીલરશીપ પણ આપવા રેડી છે. ઓકે. અને કેટલી અંદાજે કોઈને મંગાવી હોય તો ઓર્ડર કેટલો મિનિમમ કરવો પડે? 24 નંગનો. 24 ઘરે પીવા માટે. ઘરે પીવા માટે. ઓકે. અને કાર્ટૂનમાં રહીએ તો એ શું કિંમત? આ 20 રૂપિયાની ભાવે જ પડે એ લોકોને? 20 ની ભાવે જ પડે. ઓકે. અને ડિસ્ટ્રીબ્યુટર કોઈ હોય, કોઈને બિઝનેસમાં જોડાવવું હોય તો બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને કોન્સેપ્ટ ખરેખર બહુ સારો છે. 2017થી આમ બ્રાન્ડમાં લખેલું 2017થી ભાઈ બિઝનેસમાં છે
આજ 2024માં અત્યારે આ જગ્યાએ પહોંચ્યા છે. અનુભવ સારો છે અને ગ્રાઉન્ડ લેવલથી એ લોકોએ મહેનત કરીને આ જગ્યાએ પહોંચ્યા છે. કોઈને સાથે જોડાવવું હોય તો ખરેખર તમને બી 2 પૈસા વધશે. અને આ સ્ટોરી, આ વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરો. ઘણા લોકોને આ વિડીયો જોઈને પ્રેરણા મળી શકે છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.